કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના કીમ નજીક સ્ટેટ હાઈવે પર હદથી વધુ ઝડપે દોડતા રેતી ભરેલા ડમ્પર ચાલકે એક કારને અડફેટે લઈ લગભગ 200 મીટર સુધી ઘસડી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ક્ષણોમાં જ સ્થળ પર લોકટોળા ભેગા થઈ ગયા હતા અને સદનસીબે કાર ચાલક ચમત્કારી રીતે બચી ગયો હતો। આકાશ કુમાર મોબાઈલ પડેલ અણીતા। આકાશભાઈ શું અકસ્માત કઈ રીતે થયો? અકસ્માતમાં એવું છે કે ગાડી ટાટા મંઝા GJ5 JB 409 એ કીમ તરફથી અણીતા જઈ રહી હતી, ત્યારે પાછળથી હાઈવાએ ટક્કર મારી અને ગાડીને આગળ ફંગોળીને ભાગી જવાની કોશિશમાં એને ગાડીને લગભગ 200 મીટર સુધી ઘસડી અને ગાડી પુષ્કળ ડેમેજમાં છે। આ તો કુદરતની કમાલ છે કે અંદર બેઠેલા જે વ્યક્તિ હતા એ બચી ગયા છે, બાકી ડ્રાઈવર ભગવાનની ફિરાતમાં બહુ મોટી જાનહાનિ કરે એવી શક્યતા હતી। કેટલા લોકો હતા ગાડીમાં? ગાડીમાં એક જ વ્યક્તિ હતા।